ભાવનગરમાં ધૂળેટી એટલે કે રંગ ઉત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી હતી। એવામાં સત્યનારાયણ સોસાયટી 2માં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા હિંસક અથડામણની ઘટના બની હતી। ઇજાગ્રસ્ત કાર્તિકભાઈ ઝાલાના જણાવ્યા અનુસાર કેટલાક શખ્સો તેમના ઘર પાસે અપશબ્દો બોલી રહ્યા હતા, જેનો વિરોધ કરતા 15-20 જેટલા લોકોના ટોળાએ ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં કાર્તિકભાઈ, તેમના પિતા, બહેન અને મામાની દીકરીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। हाँ पत्थर मारे છે। તમારું નામ? હાર્દિકભાઈ ઝાલા। કઈ જગ્યા રહ્યો? સત્યનારાયણ સોસાયટી 2। શું બનાવ થયો મોટા ભાઈ? મારા ઘર આમ ગાળ્યું ને એવું બોલતા હતા બધા। હા એ લોકો 15-20 જણા હતા। હું તો હજી બહાર હતો ગામડે। હા એ ગામડેથી ઘરે આવ્યો, હજી ગાડી મૂકી મને તો ગાડી મૂકીને તરત બધા મારી ઉપર ઘા કરવા મને તરત। કેટલા જણા હતા? 15-20 જણા હતા। ઘા કરવાનું કારણ? કારણ મારા ઘર આમ ગાળ બોલતા હતા। તમારા મમ્મીને એ બધા એમ કીધું કે ગાળું ન બોલવું, કે અહીંયા અમારા છોકરીઓને બધા રહે છે એમ। કેટલા જણાને વાગ્યું તારે? મને, મારી બેનને, મારા મામાની છોકરીને, મારા પપ્પાને। શું એ ભાઈ હથિયાર શું હતું? ધોકા બીજું? અને પાણાના ઘા કર્યા। કઈ જગ્યાએ? સત્યનારાયણ સોસાયટી 2।